રાજકોટના જેતપુરમાં એબીવીપી દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર। એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર કરીને આવેદન અપાયું। જીસીએએસ ફોર્મ ભરવાની પોર્ટલમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી બાબતે આપ્યું આવેદન। જીસીએએસ પોર્ટલમાં વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। જીસીએએસ પોર્ટલમાં હાલાકીનો લઈને એબીવીપીનો વિરોધ। વિદ્યાર્થીઓનો હિતમાં એબીવીપીની અલગ અલગ 7 માંગોના તમામ મુદ્દાઓ પર ત્વરિત કાર્યવાહી કરવાની માંગ। આવનાર 48 કલાકમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। વિશ્વાસ રાજપૂત, TV18 ન્યૂઝ, જેતપુર। નમસ્તે, મારું નામ દર્શન રમણીકભાઈ ભુવા છે, રાજકોટ જિલ્લા સંયોજક એબીવીપી। આપ સૌને ધ્યાનમાં છે કે જીકેએસ પોર્ટલ જે સરકારશ્રીનો એક મહત્વપૂર્ણ નિર્ણય કહેવાય કે જેથી કરીને એક કાગળની જે પ્રક્રિયા છે એ નાબૂદ કરવામાં આવે। ખૂબ સારો નિર્ણય છે, પરંતુ એની અંદર આપણે જોવામાં આવે છે કે ભ્રષ્ટ બ્યુરોક્રેસીના પોતાના બદ ઇરાદાના કારણે કે હજી સુધી જે એડમિશન પ્રક્રિયાઓ જે આપણે દર્શાવે 7 મુદ્દાઓ કે એવા 7 મુદ્દાઓ કે વિદ્યાર્થીને વરસ બગડે એના માટે વિદ્યાર્થી પરિષદ માંગ ઉઠાવે છે કે આગામી સમયની અંદર વિદ્યાર્થીઓને કોઈ પણ હાલાકી ન પડે એના માટે વિદ્યાર્થી પરિષદ માંગ ઉઠાવે છે। 7 મુદ્દાઓ પણ આપણે જોયા કે કેવા લો કોલેજના એડમિશનો હજી નથી થયા, અંદર એડિટના ઓપ્શનો નથી આવતા કે ભાઈ અન્ય આપણે કોઈ પણ કોલેજ સંચાલકોમાં પણ એ જ વસ્તુ છે કે ભાઈ 120 સીટોમાં 1500 એડમિશન દેખાડે તો એમાં કોને એડમિશન આપો, વિદ્યાર્થીઓ કેટલા રહી જાય। એના માટે વિદ્યાર્થી પરિષદે આગામી પૂર્વ સમયમાં પણ શિક્ષણ મંત્રીને આવેદન આપેલું હતું, પણ એમાં કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં ન આવ્યો, જેથી કરીને વિદ્યાર્થી પરિષદ ને હવે એવા પગલાં લેવા પડશે કે સરકારશ્રીને પણ થોડુંક ઓલું લાગશે। એટલા માટે વિદ્યાર્થી પરિષદ 48 કલાકનું સરકારશ્રીને અલ્ટિમેટમ પણ આપે છે, જેથી કરીને સરકાર વહેલામાં વહેલા નકર અતિ ઉગ્ર આંદોલન કરવા સાથે એક નારો બોલવા માંગીશ। नारो ये है, संघर्ष के साये में इतिहास हमारा पलता है, जिस ओर परिषद चलती है उस ओर जमाना चलता है। भारत माता की। नमस्ते, मारू नाम अक्षय केशवभाई उमराणिया, हाल जेतपुर नगर मंत्री विद्यार्थी परिषद में जवाबदारी। भाई આપણે તમે જોયું કે જીસીએસ પોર્ટલને લઈને આપણે ઘણા આંદોલનો કરવામાં આવે છે આજે ગુજરાત પ્રદેશ દ્વારા। તો આપણે અલગ અલગ 7 મુદ્દાઓ જેમ દર્શનભાઈ કીધું એમ અલગ અલગ 7 મુદ્દાઓ આપણે સરકારશ્રીને રજૂઆત કરવામાં આવેલા છે। તેમજ આપણે જેતપુરની અંદર બોસમિયા કોલેજ આવેલી છે, તો તે બોસમિયા કોલેજ જે જીસીએસ પોર્ટલ છે તેમાં એડ્રેસ એવું બતાવે છે કે બોસમિયા કોલેજ રાજકોટ બતાવે છે। તો મોરબીવાળા વિદ્યાર્થીએ બોસમિયા કોલેજ રાજકોટ કરીને એડમિશન લીધું, તો મોરબીવાળા જે વિદ્યાર્થીને ધ્યાનમાં નથી કે બોસમિયા કોલેજ છે ખરેખર આવેલી છે જેતપુરની અંદર, તો તેમને એડમિશન લઈ લીધું બોસમિયા કોલેજમાં, એડમિશન એનું કન્ફર્મ થઈ ગયું રાજકોટ માનીને। તો વિદ્યાર્થીને જે એડમિશન કન્ફર્મ થાય જ્યારે મેલ જશે તો એને વિચારવાનું શું કે ભાઈ એડમિશન મારું રાજકોટ મેં જોઈને લીધું હતું ને બોસમિયા કોલેજ તો જેતપુરમાં આવેલી છે, તો તેમને કેવડી હાલાકી પડશે। ને આપણે જો પીજીની વ્યવસ્થા પણ જેતપુરમાં છે નહીં, એટલે અલગ અલગ ઘણી વિદ્યાર્થીઓને હાલાકી પડે છે। તેનું સરકાર જે વહેલામાં વહેલી ઉગ્ર તકે જેના વિદ્યાર્થીઓના હિતમાં પગલાં લે તેવી અમારી વિદ્યાર્થી પરિષદની માંગ છે।